નમસ્કાર. આપણું શરીર ખબર છે દર મહિને એક અદ્ભુત ચક્રમાંથી પસાર થાય છે. જીવનની એક નવી સંભાવના માટે તૈયારી કરતું હોય છે. પણ જો એ સંભાવના પૂરી ન થાય તો ત્યારે શું થાય છે? ચાલો આજે આ જૈવિક વાર્તાને ઊંડાણપૂર્વક સમજીએ. તો આજનો આપણો મુખ્ય સવાલ આ જ છે કે જ્યારે અંડકોષનું ફલન નથી થતું ત્યારે ખરેખર શું થાય છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે શરીરની એક અદ્ભુત યાત્રા પર નીકળીએ. આ આખી વાર્તાની શરૂઆત છે ને એ શરીરની માસિક તૈયારીથી થાય છે. દર મહિને એક સંભવિત ગર્ભાવસ્થા માટે આપણું શરીર એકદમ ચોક્કસાઈથી પોતાને તૈયાર કરતું હોય છે. અને અહીંયા એક ખરેખર રસપ્રદ વાત છે. આ પ્રક્રિયામાં છે ને એક જ સમયે બે બહુ જ મહત્વપૂર્ણ તૈયારીઓ ચાલતી હોય છે. જુઓ, એક બાજુ અંડાશય એક પરિપક્વ અંડકોષને બહાર કાઢે છે અને બરાબર એ જ સમયે ગર્ભાશય પોતાની અંદરની દિવાલને પોષણ માટે એકદમ જાડી બનાવે છે. મતલબ આ બંને કામ એકબીજા સાથે પૂરા તાલમેલમાં ચાલે છે. કમાલ છે ને? પણ સવાલ એ છે કે આ બધી તૈયારી શા માટે? તો એનો હેતુ એકદમ સ્પષ્ટ છે. જો અંડકોષનું ફલન થઈ જાય તો જે નવો ગર્ભ બને છે ને એને શરૂઆતના વિકાસ માટે પોષણ તો જોઈએ જ. તો ગર્ભાશયની આ જાડી દિવાલ બીજું કંઈ નહીં પણ એક ગર્ભ માટે એક પોષણથી ભરપૂર ઘર તૈયાર કરવા જેવું છે. ઓકે, તો હવે આપણે વાર્તાના મુખ્ય વળાંક પર આવીએ છીએ. ચાલો જોઈએ કે જ્યારે અંડકોષનું ફલન થતું જ નથી ત્યારે શું થાય છે. અને અહીંયા જ આખી ગેમ ચેન્જ થાય છે. ફલન વગરનો જે અંડકોષ છે ને એ બહુ લાંબુ નથી જીવી શકતો. એનું આયુષ્ય કેટલું ખબર છે? ફક્ત 1 દિવસ. જી હા, માત્ર 24 કલાક. અને આટલો નાનકડો સમયગાળો જ નક્કી કરે છે કે હવે આગળ શું થશે. તો હવે જ્યારે ફલન થયું જ નથી ત્યારે શરીર એકદમ લોજિકલ સ્ટેપ લે છે. જે તૈયારીઓ કરી હતી હવે એની કોઈ જરૂર જ નથી. એટલે શરીર એ બિનજરૂરી વસ્તુને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. તો જો વાત એકદમ સિમ્પલ છે. ફલન તો થયું નથી એટલે ગર્ભાશયની જે ખાસ તૈયારી હતી પેલી જાડી દિવાલ એની હવે કોઈ જરૂર નથી. એ બિનજરૂરી થઈ ગઈ. આપણું શરીર છે ને એ બહુ જ સ્માર્ટ સિસ્ટમ છે. જે કામનું નથી એનો સંગ્રહ નથી કરતું. તો આ આખી જે વિઘટનની પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે? ચાલો સમજીએ. પહેલું, ફલન નથી થતું. એના કારણે ગર્ભાશયનું પોષક આવરણ બિનજરૂરી બની જાય છે. એટલે પછી એ ધીમે ધીમે તૂટવાનું શરૂ કરે છે અને છેવટે એ શરીરમાંથી બહાર નીકળી જાય છે. એકદમ તાર્કિક અને કુદરતી પ્રક્રિયા છે. હવે આ જે માસિક ચક્રનો છેલ્લો તબક્કો છે એને ખાસ નામ આપવામાં આવ્યું છે. ચાલો હવે એ જોઈએ કે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને કહેવાય છે ઋતુસ્રાવ. આ એક એવી માસિક પ્રક્રિયા છે જેમાં ગર્ભાશયનું જે બિનજરૂરી આવરણ છે એ રુધિર અને શ્લેષ્મ સાથે શરીરમાંથી બહાર નીકળી જાય છે. હા, આને રજોધર્મ કે માસિક સ્ત્રાવ પણ કહેવામાં આવે છે. સારું, તો ચાલો હવે આ પ્રક્રિયાના કેટલાક મુખ્ય આંકડાઓ પર એક નજર કરી લઈએ. જુઓ, આખું ચક્ર છે ને એ સામાન્ય રીતે લગભગ 1 મહિનાનું હોય છે. અને આ ચક્રના અંતે જે રક્તસ્રાવ થાય છે એ લગભગ 2 થી 8 દિવસ સુધી ચાલી શકે છે. અને એમાં મુખ્યત્વે શું હોય? રુધિર અને શ્લેષ્મ. આ નાની નાની વિગતો આખી કુદરતી પ્રક્રિયાને સમજવામાં ઘણી મદદ કરે છે. અને અહીંયા વાત પૂરી નથી થતી. આ પ્રક્રિયા ક્યારેય અટકતી નથી. જેવું એક ચક્ર પૂરું થાય, શરીર તરત જ આવતા મહિના માટે એક નવી સંભાવના માટે ફરીથી તૈયારીઓ શરૂ કરી દે છે. આ એક સતત ચાલતું કુદરતી ચક્ર છે. તો અંતે એક વિચાર આવે છે કે શરીરની આટલી ચોક્કસ અને વારંવાર થતી વ્યવસ્થા જીવનની કઈ મોટી રચના તરફ ઇશારો કરે છે. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.